विश्व सिर और गर्दन कैंसर दिवस पर डॉक्टर शशिकांत लिंबासिया द्वारा आयोजित कैंसर योद्धा सम्मेलन में सिर और गर्दन के कैंसर से बचे लोगों ने अपने अदम्य साहस की कहानियां प्रस्तुत की। आज दुनिया भर में सिर और गर्दन कैंसर दिवस मनाया जा रहा है। इस अवसर पर प्रसिद्ध सिर और गर्दन कैंसर सर्जन डॉक्टर शशिकांत लिंबासिया ने कैंसर योद्धा सम्मेलन 2025 के तीसरे संस्करण का आयोजन किया। त्रिवेदी, आप सर्वे अतिथिगण, पधारेल डॉक्टर मित्रों, हॉस्पिटल एक अनोखी पहल करशो। कार्यक्रम डॉक्टर शशिकांत लिंबाचिया द्वारा રાખવામાં આવ્યો હતો। એક અનોખો કાર્યક્રમ હતો કે પેશન્ટ ડોક્ટર ત્યાં જાય અને ડોક્ટરને ટ્રીટમેન્ટ કરે અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ કેન્સરની લડાઈમાં પેશન્ટ જીતી જાય અને કેન્સરને મહાત કરે તો પછી મારો પેશન્ટ કેવો છે, એનું સ્વાસ્થ્ય કેવું છે, એના માટેનો આ એક અનોખો કાર્યક્રમ ડોક્ટર શશિકાંત લિંબાચિયા રાખવામાં આવ્યો હતો। મને લાગે છે કે જેટલા પણ ડોક્ટર છે એ ડોક્ટરોએ આ પ્રમાણેના કાર્યક્રમ કર્યા કે મારું પેશન્ટ કેવું છે અને આટલી મોટી કેન્સરની લડાઈની અંદર હોસ્પિટલના વોચમેનથી લઈ ડોક્ટર હોય, નર્સ હોય, સ્વીપર હોય, આ બધા જ। હું ડૉક્ટર શશિકાંત લિંબાચિયા, હું પોતે MCH સુપર સ્પેશિયાલિસ્ટ હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું। હું અત્યારે નિકોલ ખાતે સ્ટારલાઇટ હોસ્પિટલમાં મારો વ્યવસાય કરું છું। આજે 27 જુલાઈ એ વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ તરીકે ઉજવાય છે। આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઈવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ કર્યો છે સમાજમાં જાગૃતિ આવે એના માટે। અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે। આપણે જોઈએ तो नाम है मोहम्मद यासीन। तो मेरा जीभ और कैंसर का ऑपरेशन हुआ, जीभ और गले का ऑपरेशन हुआ 2021 मंथ ऑफ दिसंबर में हुआ। इसमें 7 to 10% जीभ का सर्जरी हुआ था और गले का 2 बार सर्जरी हुआ। टोटल इसमें 15 to 20 डेज लगा था, मतलब रिकवरी हॉस्पिटल में।